આગળ સમાચારો તરફ નજર કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના વિશ્વ પ્રસિદ્ધ સિરામિક ઉદ્યોગ પર મોટું સંકટ આવી પડ્યું છે। મિડલ ઈસ્ટના દેશો બાદ ચાલી રહેલા યુદ્ધની સીધી અસર ઉદ્યોગ પર જોવા પડી રહી છે, જેના કારણે સિરામિક ગેસના ભાવમાં ઇતિહાસનો સૌથી મોટો એટલે કે પ્રતિ કિલો ₹46નો તોટિંગ વધારો ઝીંકાયો છે। આ વધારા સાથે ગેસનો ભાવ ₹95 પર પહોંચી ગયો છે। ભાવ વધારાના આકરા ફટકાના કારણે થાનગઢના અંદાજે 90% કારખાનાઓ બંધ થઈ ગયા છે, જેને પરિણામે 1 લાખથી વધુ શ્રમિકોની રોજગારી સામે ગંભીર સવાલ ઉભા થયા છે। આ વિકટ પરિસ્થિતિને લઈને આજે થાનગઢના સિરામિક ઉદ્યોગકારોની એક મહત્વની બેઠક યોજાઈ। ઉદ્યોગકારોએ સરકાર પાસે સબસિડી અથવા રાહતની માંગ કરી છે અને ટૂંક સમયમાં ઉચ્ચ સ્તરે રજૂઆત કરવાની તૈયારીઓ પણ હાથ ધરી છે। વ્યવસ્થિત ચલાવવો હોય અને રોજગારીનો જે પ્રશ્ન છે, માણસો બેરોજગાર ન બને એના માટે અમે સરકારશ્રીને કોઈ સ્પેશિયલ અમને કોઈ એવી સબસિડી ફાળવી અને વેટમાંથી રાહત આપો, ગેસના વેટમાંથી, તો અમે રોજગારી ઉત્પન્ન કરી અને 45 થી 50 રૂપિયા અમને ગેસ આપવામાં આવે તો પછી પાછો આ ઉદ્યોગ ધમધમતો થઈ શકે એમ છે। ગુજરાત ગેસનો જે લેટર આવ્યો હતો એમાં 88 રૂપિયાનો જે ભાવ છે, એમાં વેટ સાથે 95 રૂપિયાનો ભાવ છે। એ કોઈ હિસાબે ઇન્ડસ્ટ્રીયલને પોસાય એવો નથી, એટલે કાલ તાત્કાલિક મિટિંગ 250 ફેક્ટરીની કાલ મિટિંગ બોલાવવામાં આવેલ છે।